પનીભાઈ મંડી ગયા પંપમાં કારીગરી કરવા. પર સ્ક્રીન બનાવી નાખવાના ઘોઘરા જેવા જો. પછી બારે આવી ગઈ 4 પૈડા આવી હાલતી ને ચાલતી રેકડી. જય મુરલીધર, જય માતાજી. કેમ છો મારા વાલા મિત્રો? મજામાં મજા માજે છો. આપણે સવાર સવારના આવી ગયા ભરતભાઈના ઘરે. અહીંયા પડ્યો કચરો, બધો કચરો ટોલીમાં નાખવાનો થાય. તો કચરો ટોલીમાં નાખીએ. આજે આપણે ભરતભાઈ જે મોબાઈલ જોઈ રહ્યા, આપણે કચરો બધો ટોલીમાં નાખી દઈએ. ચલો પછી કચરો બધો ઉપાડી લીધો અને કરી નાખ્યો એકદમ ચોખ્ખો ચાંદી જેવો. ટોલી આ બાજુ ભરી નાખી છે કચરાની. પછી તો મંડી ગયા લાલ ઘોડાને સર્વિસ કરવા. સર્વિસ સ્ક્રીન બનાવી નાખવાના ઘોઘરા જેવા જો. હવે ટોલી પણ સર્વિસ કરી નાખી છે. હવે કેમ બાકી થઈ ગયો ને ઘોઘરા જેવો? પછી તો સીધા પહોંચી ગયા તલવારી વાડીમાં. કાકા છાંટતા હતા દવા છાંટતા પંપની લાઈન તૂટી ગઈ. પછી તો અમે આવી ગયા કારીગરી કરવા માટે. બધા હથિયાર લઈને આવી ગયા, ચાકા અને કોઈ પકડને લઈને આવી ગયા. અને કાકા તો ધુમાડા કાઢતા હતા બીડીમાંથી. વાહ કાકા વાહ, પંપ હમું કરવા માટે. પછી તો પ્રવીણભાઈ કરી નાખ્યો પંપ હમું. અને કાકાને કીધું પંપ કરી નાખ્યો ટેસ્ટિંગ. પછી અહીંયાથી અમે નીકળી જઈએ. કાકાએ પંપ કરી નાખ્યો ચાલુ, લીખ લાખ ક્યાં છે નહીં. પછી તો આપણે આવી ગયા વાડીએ. આ છે લાલ ઘોડો, એમાં બધો વધારો કરી નાખ્યો તૈયાર. જવાના ડુંગરમાં જીરો કાઢવા. લાલ ઘોડો લઈ આવશે પ્રવીણભાઈ, આપણે લઈ જઈશું બાઈક. અને પ્રવીણભાઈ અહીંયા પાણીનો ઢાંબડો પડે રહ્યા. ચાલો આપણે જીરો કાઢવા જવાનું હોય, નીકળી અહીંયાથી. કેમ બાકી લાલ ઘોડો ચમકે હો, આપણે સર્વિસ કરે એટલે ચમકવું જોઈએ. ભાઈ અહીંયા પાણી ઢમડો ભરે રહ્યા. ભાઈ ઢમડામાં તો છાણી ચડાવે જો. કેમ બાકી લાગે છે ને? ચાલો જઈએ હવે. પછી બારે આવી ગઈ 4 પૈડા આવી હાલતી ને ચાલતી રેકડી. અને આપણે એમાં પીવાનું હવે હેલીનો રહ. આ ભાઈ બનાવશે હેલીનો રહ, આપણે પી નાખજો. પણ ભાઈ આવી ગયા હે, ભાઈ બનાવવા મંડી ગયા. કેમ બાકી ભાઈની કારીગરી છે ને એક નંબર. હાલતો ચાલતો હેલીનો રહ ગમે એના ખેતરે ભાઈ આવી જાય. ભાઈ બનાવી નાખ્યો હે, આપણે પી નાખવાનું હે. કેમ છે બાકી એ પણ કમેન્ટ કરી દેજો. તો મળીએ થોડી વાર પછી. ચલો આપીને આપણે જાશું જીરો કાઢવા માટે. મળીએ થોડી વાર પછી. પછી તો આપણે આવી ગયા આપણા ડુંગરવાળા ખેતર તરફ. અને હલર લગાવી નાખ્યો, જીરો કાઢવાનો કરી નાખ્યો ચાલુ. ભાઈ જીરો કાઢે રહ્યા. આજે આપણે આ જીરો કાઢવાનું છે. કેમ બાકી નીકળે ને લેવરો લેવર હે. અને આ બાજુ રંડા બકરા ચરે રહ્યા આપણા ખેતરમાં, કારણ કે જીરો તો આપણે વટાઈ ગયો હતો. તો મળીએ થોડી વાર પછી. આપણે જીરો કાઢી લેવાનું થાય. તો પાછળ આપણું જીરો નીકળે હેર્યો અને જીરો કમ્પ્લીટ નીકળી આવ્યો હવે. અને આ બાજુ સૂર્યાસ્ત પણ થવા આવ્યો છે. જીરો તો થોડીક આમ નીકળી જશે, પછી આપણે જઈશું ઘરે. ના છે કાંકા વાડીનો નજારો. ધૂળ જ ઉડે રહ્યું આ બાજુ. ધૂળ નહીં, સોરી રજ રજ.
ગિરિયાની રજ. કેમ બાકી ટ્રેક્ટર કેવો હોય એ પણ કોમેન્ટ કરી દીજો. બ્લુ ઘોડો કેવો બ્લુ ઘોડો એને કહેવાય. અને આપણો લાલ ઘોડો પણ પડ્યો છે. આજો આપણે આજે સર્વિસ કર્યો ને કેવો રૂપારો લાગે. हे रहा नहीं जाता तड़प ही ऐसी है ना नहीं અને બાજુમાં પડી છે આપણી ગાડી. અને આપણે આ બાજુ ક્યાંક જઈએ ક્યાં નક્કી નથી પણ જઈએ તો વ્લોગમાં તમે બન્યા રહેજો. હું આ બાજુ જઈ દેખાડવાનું નથી પણ બન્યા રહેજો તમે. તો અત્યારે વાગ્યા છે સાંજના 8:30 ને આપણો વ્લોગ આપણે અહીંયાથી જ પૂરો કરી છે. ત્યાં સુધી તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા છો તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જાજો. અને અમારો વ્લોગ કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. મળીએ એક નવા વ્લોગ સાથે. જય મુરલીધર, જય માતાજી.